સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરે. તારીખ આજે થઈ 12 ચાલુ કર્યું 12 એપ્રિલ 2025 બરાબર. આપણે શ્રી રામાનુજાચાર્ય કૃત શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે બરાબર. એમાં આપણે ગઈકાલે આ બધા જે રામાનુજાચાર્યમાં જે બધા અર્થો જે કયા તે જોવાના હતા. કલ્યાણમાં લખેલું છે બધા જે કલ્યાણના સંબંધી જે શબ્દો જે છે તે પાછળ આવશે. અનવસાદ એટલે દેશકાળ ખરાબ હોય ત્યારે આપણે જે નિસ્તેજપણું એટલે મનમાં જે દુઃખ થવું તે એમ કહે કે અવસાદ, અને એ ન થવું તે અનવસાદ. પછી અનુદ્વર્ષ એટલે વધારે પડતો અતિસંતોષ. અતિસંતોષ જે છે તે પણ એમ કહે કે કેવો છે તો મોક્ષમાં વિરોધી છે. આ બધું પાછળ સમજાવેલું છે એટલે વધારે સમજશું. અત્યારે બધું શોર્ટકટમાં સમજી લઈએ. પછી આમાં બ્રહ્મજ્ઞાનમાં જે આપણા શાંકર વેદાંતમાં એટલે જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈતમાં નિત્ય વસ્તુ વિવેક, ઇહમૂત્રાર્થ, ફલભોગ વિરાગ, પ્રિન્ટ મિસ્ટેક છે. સમદમાદી સાધન સંપત્ત અને મુમુક્ષુત્વ. આ સાધન ચતુષ્ટય જરૂરના છે. સમદમાદી સાધન સંપત્તિ સમ દમ ઉપરથી તિતિક્ષા સમાધાન અને શ્રદ્ધા એ 6. જુઓ પ્રથમ ભાગ પૃષ્ઠ 71. એટલે 71માં પાના પર આ બધું જ્યારે પેલા સૂત્ર ચાલશે ને ત્યારે આ બધું લેન્થમાં સમજાવેલું હશે ત્યારે સમજી જઈશું. ચાલો હવે આગળ જઈએ. પરમાર્થ વસ્તુ. પરમાર્થ વસ્તુ એટલે શું? સાચી વસ્તુ શું છે? પેલું લાયા પેલું સવારે વાત કરેલી મને બહુ ગાળ દીધી પેલા, બહુ ખખડાયો. ખાલી મને ધોઈ નાખ્યો. કંઈ નહીં હવે ચાલ. પરમાર્થ વસ્તુ એટલે હકીકતમાં સત્ય શું છે? તેમાં શું કહ્યું? ભ્રમ. ભ્રમને શું કહ્યું? ચિત્ત અચિત એ 2 વિશેષણોથી વિશિષ્ટ છે. આવું રામાનુજ વેદાંત કહે છે. એટલે હકીકત તમે જોવા જાઓ તો આખી દુનિયામાં જો પામવા લાયક કોઈ હોય તો એ ભ્રમ જ છે. પરમાર્થ ભ્રમ જ છે. જગત જે છે તે પરમાર્થ નથી તમારા માટે, કારણ કે એ આજે છે ને કાલે નથી. પરમાર્થ પહેલાં કહેવું કોને? પરમ વત્તા અર્થ. તો પરમ અર્થ પહેલાં તમારે કોને કહી શકો? તમે સમજો તો તમે એને કહી શકો કે ભાઈ જે કાયમ માટે તમારી પાસે રહે તે, જેના એક મેળવવાથી તમારે બીજું કંઈ મેળવવાની જરૂર નહીં પડે, જે તમારા માટે સૌથી વધારે કલ્યાણકારી કે હિતકારી હોય. તો એવું પરમાર્થ છે શું? તો પરમાર્થ વસ્તુ એક છે ભ્રમ, એટલે ભગવાન. હવે એ ભ્રમ છે કોણ? તો ભાઈ એ ચિત્ત અને અચિત બંનેથી વિશિષ્ટ છે બરાબર. હવે સમજો ચિત્તથી વિશિષ્ટ એટલે શું? તો એ ભગવાન જે છે તે જીવ જેવા નથી. ભ્રમ જે છે તે જીવ જેવું એટલે આપણા જેવું નથી, અને માયા જેવું પણ નથી. અચિત એટલે આપણે જે અહીંયા ચાલેલું ને સહજાતીય ભેદે રહિત, વિજાતીય ભેદે રહિત છે ભ્રમ, એ અહીંયા વાત કરેલી છે. એટલે એ ભ્રમ જે છે એ બીજા આત્મા જેવું નથી કે એ માયા જેવું પણ નથી બરાબર. એટલા માટે એમ કહી કે એ જે છે તે પરમાર્થ વસ્તુ છે. કેમ? સમજો દાખલા તરીકે કોઈ એક જીવ છે જેના ઉપર તમને બહુ હેત છે, તો એ તમે તમારા અત્યાર સુધીના જે કોઈ સંપર્કમાં કે તમારા જે કોઈ એમ કહે કે અત્યાર સુધીના જીવનકાળ દરમિયાન તમને એ વ્યક્તિ જ વધારે સૌથી વધારે શું કહેવાય કે યોગ્યતાના ધોરણે કે તમારા સાથ સહકારના ધોરણે કંઈક કે પૂર્વના લેણદેનના ધોરણે એ વ્યક્તિ તમારી જોડે એકદમ ફિટ બેસતો હતો એટલે તમે એવું કહો છો કે ભાઈ એ તમારા માટે બહુ સારો છે. પણ એવી પૂરેપૂરી શક્યતા છે કે એનાથી ઘણા બધા સારા વ્યક્તિ હશે કે જે તમારું એનાથી વધારે સારું ઈચ્છતા હશે, પણ તમે એને મળ્યા નથી કે તમે એને ઓળખતા નથી. એવી પૂરેપૂરી શક્યતા છે. એટલે ચેતન એવો જીવ જે છે તે કોઈ એક પર તમે પૂરેપૂરો ભરોસો નહીં કરી શકો, ભલે એ તમારો બહુ અતિ અંદરનો હોય તો પણ. ત્યારે ભગવાન એક એવા છે કે જે સૌથી વધારે ભરોસાપાત્ર છે. સમજો અનંત કોટી બ્રહ્માંડમાં એક પરમાત્મા જેવા છે કે જેનું તમે એક વખત પરમાત્મા તમારા રક્ષક બની ગયા તો એમનું જે રક્ષકપણું જે છે, તો જે રક્ષીય હોય છે એને કોઈ દિવસ ભગવાનને જે શરણે છે એને બીજા કોઈની શરણાગતિની જરૂર જ નથી પછી. ત્યારે બીજા કોઈ વ્યક્તિ કેવા છે કે તમે એની પર ભરોસો કરી શકો, પણ એનો ભરોસો કેટલો તમને ક્યાં સુધી કાં કામ આવે છે, કેટલો કામમાં આવે છે તમે કંઈ કહી નહીં શકો. એટલે શું કહ્યું કે ભાઈ ચેતનોમાં એના જેવું કોઈ નથી, માયામાં તો કંઈ કહેવા જેવું જ નથી. તમને ખબર જ છે રોજ બધું ફર્યા કરે છે. તમે આજે જેને પકડશો તે કાલે હાથમાં નહીં આવશે, અને એવું થઈ જાય કે આજે જેને પકડવું છે તે કાલે ધૂળ થઈ જાય, અને એવું છે કે આજે જેને છોડો તો કાલે સોનું થઈ જાય. એનો કોઈ ભરોસો જ નથી.
માયામાં કેવું છે કે તમે જે વસ્તુ છોડો, શેર બજાર જેવું, તમે જે શેર પકડીને રાખો એનો ભાવ જ નહીં વધે, અને જે શેર છોડો એનો મહિનામાં ભાવ જો 2 મહિનામાં તમે કહો કે આને મેં આટલામાં છોડી દીધેલો, 20 રૂપિયામાં છોડી દીધેલો, હું 5 વર્ષથી પકડીને બેઠેલો, આલા 15નો 20 રૂપિયા ધરા દમ નીકળી ગયો, ને પેલા 20માં જે પકડો એનો સીધો ફટાક દઈને 2 મહિનામાં 40 રૂપિયા ભાવ થઈ ગયો, એના ડબલ થઈ ગયા પૈસા. બરાબર? એટલે માયામાં આવું છે, બધું ગરબડવાળું કામ છે. પણ પરમાત્મામાં આવું નથી, જુગાર નથી કોઈ. પરમાત્માને વિશે જીવ જે કોઈ હેત કરે એ બધાને એને એ પ્રમાણે પ્રાપ્તિ થાય જ છે. એટલે શું કહ્યું તે સાંભળો. વિશેષણ, વિશેષ, પ્રકાર, શરીર, વિભૂતિ, રૂપ, ગુણ એ સર્વે એકાર્થક છે. એ સર્વનો આત્મા છે અને સર્વ એના શરીર સ્થાને છે. એટલે શું કહ્યું? ભગવાન જે બ્રહ્મ જે છે તે શું છે? સર્વેના આત્મા છે. એટલે આપણે બધા જેટલા આત્મા છે એ બધાના આત્મા ભગવાન છે, અને આપણા બધાના એ શરીર છે, એટલે ને આપણે બધા એના શરીર છે. એટલે અહીંયા શું કહ્યું? સર્વ એના શરીર સ્થાને છે. હવે આમાં વિશેષણ એટલે ભગવાન જે છે તેના આપણે બધા વિશેષણ છે. બરાબર? પછી શું કહ્યું? વિશેષ કે પ્રકાર કે શરીર, વિભૂતિ. હવે વિભૂતિ તરીકે શું? ભગવાનની વિભૂતિ રૂપ આપણે બધા, ભગવાનના શરીર રૂપ આપણે બધા. અલગ અલગ પ્રકારે ભગવાન જે જીવ પ્રત્યે ભાષે તે બધા પ્રકારમાં રહેલા ભગવાન તો અંદર રહેલા સેમ જ, તે આપણે બધામાં આવી ગઈ તે રૂપ. તો 2 અલગ અલગ રૂપ દેખાય છે, પણ બધા રૂપની અંદર એક રૂપ તો સમાવિષ્ટ છે જ, એક ભગવાનનું. ને ગુણ તો સમસ્ત કલ્યાણકારી ગુણ ભગવાનમાં જ રહેલા છે. આ બધી રીતે તમે જોવા જાઓ તો આ બધા સર્વ એકાર્થક છે, અને આ બધા અર્થ કોને લાગે છે? ભગવાનને જ લાગે છે. વાજિંત્ર સહિત ભજન કરવું. બરાબર? ચાલો હવે સાંભળો. આ આપણે પરમાર્થ વસ્તુ કોની વાત કરી? રામાનુજાચાર્યના સિદ્ધાંતની. હવે પરમાર્થ વસ્તુ શંકરાચાર્ય શું કહે તે સાંભળો. પરમાર્થ વસ્તુ બ્રહ્મ કેવલ સ્વરૂપ છે. આપણામાં ગુણવાળું છે, આનામાં ગુણ નહીં આવે, કેવલ સ્વરૂપ જ છે. કેવું છે તે સાંભળો. એનામાં જે કંઈ વિશેષણો ભાસે છે તે માત્ર અવિદ્યા થકી જ ભાસે છે. એટલે જગતગુરુ શંકરાચાર્યનું બ્રહ્મ જે છે તે કેવું છે? અનિર્વચનીય છે. એના વિશે કંઈ કહી શકાય એવું નથી. ગુણ વગરનું નિર્ગુણ છે. એમાં કોઈ વિશેષણ રહ્યો નથી. જો ગુણ હોય તો વિશેષણ થાય, પણ ગુણ નહીં હોય તો તમે વિશેષણ કઈ રીતે કહી શકો? એટલે એ કોઈ ગુણ સ્વીકારતા જ નથી કે વિશેષણ આપવા પડે. એટલે એમનું બ્રહ્મ કેવું છે? અનિર્વચનીય, ન કહી શકાય એવું. એમાં કોઈ વિશેષણ નથી. એટલે એમણે શું કહી દીધું કે ભાઈ એમાં જે વિશેષણો તમને ભગવાનમાં એટલે બ્રહ્મમાં એના બ્રહ્મમાં દેખાય છે એ કેવા છે? અવિદ્યા થકી. એટલે તમારામાં જે અવિદ્યા છે એને કારણે તમે એ વિશેષણો એનામાં જોઈ રહેલા છો, માની રહેલા છો. એકચ્યુઅલી નથી. જો ભાઈ, ધીઝ આર ઓલ ફિલોસોફી. આ બધી ફિલોસોફી છે. ભાઈ તમે એમ કહો કે એવું થોડું હોય. હવે એવું થોડું હોય નહીં, એનો મત છે શંકરાચાર્યનો, એનો સિદ્ધાંત છે. મારા એક મિત્ર જેવું કરશો નહીં તો તમે બધા. અમે લોકો FY કે SYમાં હતા ને ત્યારે એક છોકરો મારી પાસે આવ્યો, સ્કોલર સ્ટુડન્ટ, 12મા ધોરણમાં એનો ફર્સ્ટ ક્લાસ હતો. મને કહે વાસુદેવ હું બોલી ભાઈ શું થયું? અરે મેં કાલે એમ કે ઇંગ્લિશનો આખો લેસન વાંચ્યો અને એમાં નીચે લખેલું હતું લિવિંગસ્ટોન. ડિક્શનરીની અંદર મેં લિવિંગસ્ટોનનો અર્થ જોયો તો મને લિવિંગસ્ટોનનો અર્થ જ નહીં મળ્યો. એમ કે એવું કઈ રીતે બને? એમ કહી પોસિબલ જ નથી ને. એમ કહી હું લિવિંગસ્ટોન એટલે જીવતો પથ્થર. મેં ખાલી કીધું અરે એમ કે જીવતો પથ્થર એવું થોડું હોય કે? એમ કે તું ફેંકી કરે છે. હું તું ચોપડી લઈને આવજો નહીં, ત્યાં શું આવી છું? તે ચોપડી લઈને આવ્યો. આખા ચોપડીમાં પાઠ આખો લખેલો હતો ને નીચે આમ સર લિવિંગસ્ટોન એવું લખેલું હતું. એટલે લિવિંગસ્ટોન એનો ઓથર હતો. એ ઓથરનું નામ ડિક્શનરીમાં શોધતો હતો. એટલે ઓથરનો અર્થ ડિક્શનરીમાં શોધતો હતો. 62 કે 64% 12મામાં જઈને આવેલા એ સમય પર એની વાત કરું. સાયન્સમાં સમજો તે સમયના 62-64 એટલે અત્યારના 85-90 થાય. આ તને કહી દઉં. કારણ કે અમારા વખતે નીટ નહીં આવતી હતી. અમારા વખતે બ્રીફ ક્વેશ્ચન જ આવે. અમારા વખતે નીટ નીકળી જાય એવું 26 ને 28% રિઝલ્ટ આવતું હતું ખાલી 12મા સાયન્સનું. સમજી ગયો? સર લિવિંગસ્ટનનો અર્થ ડિક્શનરીમાં ઇંગ્લિશની શોધતો હતો એ. હવે એટલે એ શું નાઉન? એ તો નામ છે ને, એનો અર્થ થોડો હોય. એમ તમે આમાં મને એમ કહો કે ભાઈ બ્રહ્મમાં કોઈ વિશેષણ નથી એવું એ કેમ કહી? પણ એ એનો સિદ્ધાંત છે, એની પર તમે પ્રશ્ન નહીં કરી શકો. તમારે કરવું હોય તો તમારે જવું પડે 1500 વર્ષ પહેલાં જગતગુરુ શંકરાચાર્યને પૂછવા, ભાઈ તમે આવું કેમ લખ્યું છે? એમાં કંઈ સિદ્ધાંત પર થોડો તમે પ્રશ્ન કરી શકો.
એમનો સિદ્ધાંત છે, તમે એની ટીકા કરી શકો. સમજો, આમાં શું હોય, મોટા પુરુષનો મત હોય, તમે એને કાં માનો કાં ન માનો, પણ તમે એની પર પ્રશ્ન નહીં કરી શકો કે એવું એમણે કેમ કહ્યું. ભાઈ એ એસ્ટાબ્લિશ ફેક્ટ છે કે એવું કહ્યું, બરાબર. હવે એમણે કેમ કહ્યું, કેવી રીતે કહ્યું, એ તો હવે એના શાસ્ત્રોમાં લખેલું છે, એમાં તમે હું કંઈ નહીં કહી શકીએ, આપણે ખાલી એને સમજી શકીએ. આપણે એક માનીએ કે ભાઈ એમણે જે બ્રહ્મ વિશેષણ વગરનું કહ્યું હવે એ એમના મતે હતું, પણ આપણે એવું નહીં લાગતું કે આપણે એવું માનવામાં નહીં આવતું કે ભાઈ બ્રહ્મ વિશેષણ વગરનું હોય તો પછી લોકો એને હેત જ કેમ કરે, કે લોકો એને પ્રેમ જ કેમ કરે. કોઈનામાં કોઈ ગુણ નહીં હોય તો એની જોડે પ્રેમ કઈ રીતે થાય, કે હેત કે સ્નેહ કે ભક્તિ એની કઈ રીતે કરી શકાય. એ તમારો લોજિક કદાચ મેં બી માનવામાં આવે ભક્ત તરીકે, ચાલો એ એક્સેપ્ટેડ છે. તો ભાઈ તમે કહો, આપણે કહીએ કે તારા માટે તો જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત સાઈડ પર મૂક ને ભક્તિ સંપ્રદાયના કોઈ મતને પકડી લે, એ બરાબર છે. કારણ કે એ લોકોના ભગવાન જે છે એમાં સમસ્ત કલ્યાણકારી ગુણ રહેલા જ ને, એને તું ગાયા કરે. ઓલ આર ફિલોસોફી, બરાબર. ચાલો, એટલે શું કહ્યું, તે માત્ર અવિદ્યા જે છે તે થકી જ ભાસે છે. એટલે બ્રહ્મમાં તમને જે કોઈ ગુણ દેખાય છે તે અવિદ્યા થકી ભાસે છે. કારણ કે એ લોકો શું કહે છે, જે અત્યારે અહીંયા આપણે અવતારો બી આવે છે ને અવતારોમાં તમને જે ગુણ દેખાય છે તે અવતારો કોના થાય છે, તો માયાથી સબલિત જે બ્રહ્મ વિશેષ છે એના થાય છે. સબલિત બ્રહ્મના, પેલું મૂળ જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ જે એ લોકોનું ઓરિજિનલ છે એના કંઈ અવતાર બવતાર થતા નથી. અને જે આ માયાથી સબલિત બ્રહ્મ છે એના અવતાર થાય છે, એટલે એના દ્વારા અવતાર થાય. એટલે તમને આ બધા અહીંયા ગુણ દેખાય શ્રી કૃષ્ણમાં કે રામમાં કે પછી જે કોઈ ભગવાન અહીંયા હોય એનામાં. કારણ કે એ ઓલરેડી માયાનો સંગ કરીને આવેલા છે, એટલે તમને એવું દેખાય, બરાબર. કારણ કે એ લોકો જીવ અને બ્રહ્મ વચ્ચેનો ઐક્યવાદ જ માને છે. એ લોકો જીવને બ્રહ્મને જુદું માનતા જ નથી, બરાબર. ભજન કરવાનું એ લોકો એટલા માટે જ કહે છે કે ભાઈ તમે ભજન કરો એટલે તમને તમારા સ્વરૂપનું જ્ઞાન થશે કે તમે બ્રહ્મ છો, અહમ બ્રહ્માસ્મિ. એટલે પછી તમારે મોક્ષ થઈ ગયો, જ્ઞાનથી મોક્ષ માને છે, ભજનથી મોક્ષ નહીં માનતા. સમજો, એટલે તમને જ્ઞાન થવા પૂરતું જ તમારે ભજન કરવાનું છે. એટલે ભજન ફક્ત ને ફક્ત સાધન અવસ્થાવાળા કરે. કોના માટે? જગતગુરુ શંકરાચાર્યના સિદ્ધાંતમાં. એ લોકમાં એવું કેવું છે, આપણામાં એવું નથી. એટલે એ લોકમાં શું છે કે પેલો ભજન કરવાવાળો પહેલાં બીજા ધોરણમાં છે. એટલે તમે જોજો ઘણા બધા લોકો તમને પૂછતા હોય ને, મંદિરે જાય છે, માળા ફેરવે છે, આ તો હજુ પ્રાઇમરી સ્ટેજની વાત છે. એ સમજવાનું એ નિરાકારવાદી હશે, તમને નીચા પાડશે ખાલી, પણ એ નિરાકારવાદી છે, એને કંઈ પ્રાપ્તિ નહીં થવાની, એ અદ્વૈતી છે. એ બેઠેલો રહેશે, એને એમ કે મને તો જ્ઞાન થઈ ગયું, ભજન કરવાની કાંઈ જરૂર છે, કે હું જ બ્રહ્મ છું. હવે એ જ બ્રહ્મ હોય તો એ ભજન કોનું કરે? તમારા માટે તો ભગવાન એક જુદા બેઠેલા છે, તમે એનું ભજન કરો. પણ પેલો તો પોતે જ બ્રહ્મ થઈને બેસી ગયો, તો એનું ભજન એ પોતે પોતાનું થોડો ભજન કરવાનો છે. છોકરો હોય તે બાપાને કહે કે ભાઈ મારા બાપા મારા માટે કેવા છે, તો વંદનીય છે, પૂજનીય છે. પણ છોકરો પોતાની જાતને જ પોતાનો બાપો માનતો હોય તો કોણ વંદનીય ને કોણ પૂજનીય? કે હું જ મારો બાપો છું. લે, તો તું જ બાપો તો હવે તું કોની પૂજા કરે? આઈડિયા આવી ગયો છે કહેવા માગું જ તે. આ દેશી ઉદાહરણ તમને આપ્યું, સમજો. ઘણી વખત તમે કહો કે આવું કેવું ઉદાહરણ, પણ હવે એવું જ ઉદાહરણ આપીએ ને બીજું તો શું કહીએ. કારણ કે એવું અદ્વૈતીઓ માને છે કે બ્રહ્મ જે છે એનું એકત્વ છે જીવ જોડે, એને એવું જ્ઞાન થઈ જાય કે હું બ્રહ્મ છું, એટલે વાત પૂરી થઈ ગઈ. તો પછી ભજન કોનું કરવાનું? સમજો, બરાબર. ચાલો, એટલે અવિદ્યા થકી જ ભાસે છે, વસ્તુતઃ એનામાં નથી. એ સર્વનો આત્મા છે. એટલે જેમ શરીર એ આત્મા નથી પણ માત્ર આત્મામાં આરોપાય છે, એ વિના સર્વ કાંઈ છે જ નહીં. એટલે શું કહે છે? આરોપ થાય છે. એટલે શું કહે છે? ભાઈ ભ્રમ સિવાય બીજું કંઈ છે જ નહીં. સબર ભ્રમ ભરા હુઆ હૈ, સર્વ ખલવિદમ બ્રહ્મ. આ એ લોકોની શ્રુતિ મેઇન છે. ને નાનાસ્તિ કિંચન. એટલે આ જે સર્વ જગત જે જુદું જુદું દેખાય છે તે વસ્તુ જુદું જુદું નથી, એ બધું ભ્રમ જ છે એમ. સર્વ ખલવિદમ બ્રહ્મ, એટલે ભ્રમ જે છે તે જ બધે રહેલું છે. તો આ બધું જુદું જુદું જે દેખાય છે તે તો કેવી રીતે દેખાય છે તમને? અવિદ્યાએ કરીને. એ મિથ્યા છે, અવિદ્યાએ કરીને દેખાય છે. તમારી અવિદ્યા દૂર થઈ જશે એટલે તમને ભ્રમ સાક્ષાત્કાર થઈ જશે. આવી ગયો, આવું એ લોકોનું માનવું છે. એટલે શું કહે છે? એ કેવી રીતે કે ભાઈ એ સર્વનો આત્મા છે. સર્વનો આત્મા એટલે શું? આ બધે એ જ રહેલું છે એમ. હવે એમાં કહેવા શું માંગે તે સાંભળો. જેમ શરીર એ આત્મા નથી પણ માત્ર આત્મામાં આરોપાય છે. શરીર જે છે તે આત્મા નથી પણ આત્મામાં આરોપાય છે. એટલે શું છે કે આપણે શરીરને જ આત્મા માની બેસીએ છીએ, તેમ આપણે આ બધું જુદું જુદું છે એને પોતાનું માની બેઠા છે. બાકી એકચ્યુઅલી તો શું છે? બધું ભ્રમ જ છે. આઈડિયા આવી ગયો?
આવું કોણ કહે છે? જગતગુરુ શંકરાચાર્ય કહે છે. પણ જો બધું ભ્રમ જ હોય તો પછી તમે પાપ કરો ને હું પુણ્ય કરું તો બંને ભ્રમ જ છે. તો પછી તમને પાપની સજા નહીં મળે ને મને પુણ્યનું ફળ નહીં મળે. ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી નહીં હોય કોઈ જીવની, સમજો. ભ્રમ જ બધો હોય તો પછી આ ભાઈ દાઢી રાખે છે કે એ એના ધર્મમાં જે કંઈ કરે છે ને એની જે પ્રાપ્તિ હોય તે કે તમે જે કરો તમારી પ્રાપ્તિ પેલા હોય. બધાની પ્રાપ્તિ એ ખરકી થઈ જાય ને, બધા જ ભ્રમ હોય તો દારૂ પીએ તે બી હારો ને વ્યભિચાર કરે તે બી હારો ને મંદિરમાં દાન કરે તે બી હારો. કા બધા ખરાબ કા બધા સારા, કારણ કે બધા જ ભ્રમ છે. બરાબર? એકચ્યુઅલી એવું નથી. ભ્રમ બધા નથી, બધાની અંદર એ ભ્રમ રહેલું છે. અને એ ભ્રમ જે છે તે ન્યુટ્રલ એક સરખું સમઅધિકપણે દરેક જીવને વિશે રહેલું છે. અને એ ભ્રમ જે છે તે કોણ છે? તો એ સર્વ કર્મ ફળ પ્રદાતા છે. એટલે શ્રુતિઓમાં જે એ ભ્રમ સબર ભ્રમ ભરાય એમ જે કહ્યું છે તે નિર્ણાયક પરિસ્થિતિમાં નિર્ણય લે અને કર્મનો ફળ આપે એવું એક જીવથી અલગ તત્વ છે. એ ભ્રમ પોતે આત્મા નથી. નહીં તો બહુ લોચા પડી જાય. સૃષ્ટિ કઈ રીતે ચાલે? કોઈને સુખ, કોઈને દુઃખ, કોઈને ખારું, કોઈને મીઠું, કોઈને તીખું, સમજો. કોઈને ગરમી ગમે, કોઈને ઠંડી ગમે. તો આ બધી વૈવિધ્ય પણ આવે કેવી રીતે? બરાબર? ભ્રમ બધે માનવાનું એટલા માટે છે કે સબર ભ્રમ ભરાય કે તમને આ બધા જીવો પ્રત્યે જે રાગ દ્વેષ થાય ને, પારકું પોતાનું જે થાય એ ન થાય. એના માટે તમારે બ્રહ્મ રૂપની ભાવના કરવાની છે કે બધાની અંદર મારા એ ભગવાન રહેલા છે. એ એટલા માટે છે. બાકી ભ્રમ બધે રહ્યું છે એટલે એનો અર્થ એવો નથી કે ભાઈ તમે કંઈ કર્મ કરો એ ભ્રમ કરી રહેલું છે મારે શું લેવા દેવા. તો પછી એક ભ્રમે બીજા ભ્રમનું ખૂન કરી નાખ્યું તો પેલાને સજા કેમ થાય? ભાઈ ભ્રમે ભ્રમને માન નાખ્યું, તેમાં વચ્ચે હું કાં આવું છું? થાય ને એવું, સમજો. આની અંદર ભ્રમ રહ્યું છે, કોઈ બીજાની અંદર ભ્રમ રહ્યું છે, સમજી ગયા? પણ ભ્રમે ભ્રમને મારી નાખ્યું, તેમાં સજા કોને કરવી તમારે? એવું નથી. એક સજા આપે છે, એક સજા ભોગવે છે. અને એક જેનું જે બિચારો મરી ગયો તે વ્યક્તિ અલગ હતો, તે બધા અલગ અલગ જે છે તે કેમ છે? કારણ કે જીવ બધા અનાધિકારથી અસંખ્ય અલગ અલગ છે. પણ એની અંદર રહેલું ભ્રમ એટલે ભગવાન જે છે તે એક છે. જેલરવાળું ઉદાહરણ કે જેલર બી જેલમાં રહી છે, પણ જેલર જેલમાં રહીને સજા ભોગવાવે છે, ભોગવતો નથી. એમ ભગવાન પણ આ હૃદયરૂપી જેલ જે છે આપણી, એને વિશે આત્મા અને ભગવાન બેઉ રહેલા છે. પણ ભગવાન અંદર સજા ભોગવતા નથી. પેલો જીવ જે છે તે સુખ દુઃખને ભોગવે છે. આપણે ફેવરેબલ વાતાવરણ હોય તો સુખ થાય, અનફેવરેબલ હોય તો દુઃખ થાય જ ને. એટલે આપણે પેલો કેદી છે એની જગ્યા પર છે. આ જેલ છે હૃદયરૂપી, સમજો. આ ઉદાહરણ છે ફક્ત. ભાઈ તમે એમ નહીં કરે કે ભાઈ તમારે જેલમાં બેહાડી છે. આ તો શાસ્ત્રોમાં આવા ઉદાહરણ આપેલો હોય કે હૃદયરૂપી જેલ છે એને વિશે પેલો જીવ રહેલો છે. હવે જીવને બહાર જે સુખ દુઃખ થાય એ પ્રમાણે એની એને લાગણી આવે, ફિલિંગ્સ આવે. પેલા અંદર રહેલા ભગવાનને સુખ દુઃખની કઈ અસર નથી. એ તો એમ્પાયર છે. એમ્પાયરને કોણ મેચ જીતું ને કોણ એને કંઈ લેવા દેવાની કે મને મારા રૂપિયા મળી ગયા ને ચાલો ભાગો અહીંયાથી. આઈપીએલ જે જીતો અહીં તે જીતે, મારે શું લેવા દેવા? મારે તો અહીંયા 3-4 કલાક ઊભા રહો ને પૈસા લઈને ઘરે જાઓ. આઈડિયા આવી ગયો? એમ ભગવાન આપણા બધાની અંદર રહેલા છે, પણ એ એમ્પાયર છે, કર્મફળ પ્રદાતા છે. એને તમારા સુખ દુઃખ જોડે કે પાપ પુણ્ય જોડે કોઈ લેવા દેવા નથી. હા, પણ શાસ્ત્રો દ્વારા એ ભગવાન તમને એની ઓળખાણ આપે છે કે આ અસત્કર્મ છે એ ન કરવાનું, આ સત્કર્મ છે એ કરવાનું. શાસ્ત્રો દ્વારા ઓળખાણ આપે. કારણ કે જીવ પોતે જ્ઞાન સ્વરૂપ છે ને, તો ભગવાન એને જણાવે છે કે ભાઈ તું જાણ કે આ સત્ય છે, આ પરમાત્મા એટલે હું સત્ય છું, મારી તરફ તું આવશે તો તારું કલ્યાણ થશે, તને વધુ સુખની પ્રાપ્તિ થશે. અને માયા તરફ જશે તો એ અનૃત કહ્યું છે. અનૃતનો અર્થ શું થયો? દુઃખદાયક છે, ક્ષણિક છે, જેમાં આપણે કહીએ ને કે ઝાંઝવાના જળ જેવું સુખ કહ્યું છે કે જે અંતે દુઃખ જ આપે છે. બરાબર? ચાલો હવે પાછું રામાનુજ વેદાંતમાં સગુણ યાને સવિશેષ બ્રહ્મ એ ચરમ અંતિમ છેવટનું તત્વ છે. ભાઈ રામાનુજ વેદાંતમાં આપણામાં તો એક ભગવાન જે છે એ અક્ષરધામમાં બેઠેલા છે, તે સમસ્ત કલ્યાણકારી ગુણવાળા છે અને એ જ સવિશેષ છે, બધા વિશેષણ સહિત છે. એ જ ભગવાન કેવું, એ જ બ્રહ્મ કેવું, એ જ તમે પરમાત્મા કેવું, તમારે જે નામ વાસુદેવ કેવું, નારાયણ કેવું, એ જ અંતિમ તત્વ છે. પર રૂપે જે ભગવાન બિરાજમાન છે એ જ અંતિમ તત્વ છે. તમારે ને મારે બધાએ એને જ પ્રાપ્ત કરવાનું છે. બરાબર? ચાલો, એ અંતિમ છેવટનું તત્વ છે. એ જ્ઞાન, સાચી વાત છે. અત્યારે આપણે જે અહીંયા બેઠા જ તો કેના માટે બેઠા છે? જ્ઞાન સંપાદન કરવા બેઠા છે ને. ઐશ્વર્ય, બરાબર, શક્તિ, આ ભગવાનના ગુણની વાત છે. સોરી,
જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બલ વીર્ય તેજ વડે સદભગ કહેતા ગુણ થકી ભરપૂર હોય ભગવાન કહેવાય છે. એટલે આ 6 ગુણ જે ભગવાનમાં કાયમ માટે રહ્યા છે, જ્ઞાન શક્તિ બળ વીર્ય તેજ અને ઐશ્વર્ય, એ 6 ભાગ એમનામાં કાયમ માટે રહેલા છે. કયા? એ પરરૂપની અંદર રહેલા છે. એ તો અહીંયા આવે એનામાં પણ હોય જ છે. એટલે એને ભગવાન કહેવાય છે. કેવી રીતે કયા છે? ગુણ થકી ભરપૂર હોય, બહુ ભરપૂર રૂપે રહેલા છે. પરમાત્મા પરમેશ્વર વાસુદેવ વિષ્ણુ નારાયણ એ સર્વે એના જ નામ છે. આવી ગયું? બધા એના જ નામ છે. તમે એને પરમાત્મા કેવું, મેં તમને હમણાં વાત કરી એ જ. વિષ્ણુ કેવું કે નારાયણ કેવું કે ભગવાન કેવું કે જે કંઈ કેવું, આ પરરૂપની વાત છે. તે બધા એક જ ભગવાન સગુણ જે છે તે. સગુણનો અર્થ અહીંયા શું લેવો? માયાના ગુણે સહિત છે એવા નહીં. સગુણ એટલે આ 6 ગુણ કલ્યાણકારી અને બીજા અનંત કલ્યાણકારી ગુણવાળા. એટલે હું તમને કાયમ કહું છું, દરેક જગ્યા પર એકનું એક કૂટ નહીં કરવાનું. પુસ્તકમાં જે રહેલું છે તે એનસાઇક્લોપીડિયા છે. એ જ્ઞાન શું કહેવાય? એનસાઇક્લોપીડિયા. એનસાઇક્લોપીડિયા એટલે જ્ઞાનનો જથ્થો. આજે ભણેલા લોકો એને ખબર હોય, પણ એને જીવનમાં કઈ જગ્યા પર ક્યાંથી કયો શબ્દ કેટલો ઉપયોગ કરવાનો જે તમને કરતા આવડવું જોઈએ. એનસાઇક્લોપીડિયામાં બધું જ હોય. હવે આપણે શીખવાડવામાં આવ્યું સગુણ એટલે માયાના ગુણે સહિત, તો પછી માયાના સત્વ રજ અને તમે 3 ગુણ થઈ જાય. તો તમે અહીંયા એ અર્થ લેવો તો પેલું અક્ષરધામનું રૂપ છે તો માયાના ગુણવાળું થઈ જાય. આઈડિયા આવી ગયો? પણ અહીંયા એનો એ અર્થ નહીં લેવાનો. મેં તમને શું કીધું? તમે ગ્રંથ જે વાંચો ને એ એનસાઇક્લોપીડિયા છે. એનસાઇક્લોપીડિયા એટલે જ્ઞાનનો જથ્થો આખો, સમજો. હવે એમાં એક શબ્દ હોય ને એના પ્રસંગોપાત ઘણા બધા અર્થ થતા હોય. એ તમારે પ્રસંગોપાત એ અર્થ લેવાનો છે. એકને એક કૂટ નહીં કરવાનું. અહીંયા સગુણ અને સવિશેષ ભ્રમ એટલે કોને? એ ભગવાનને વિશે કહ્યું છે. ને નીચે એ લખે છે એટલે જ્ઞાન ઐશ્વર્ય શક્તિ એટલે કયા કલ્યાણકારી ગુણની વાત કરે છે, માયાના ગુણની વાત નહીં કરતું. એટલે અહીંયા રામાનુજ વેદાંતના જે ભગવાન જે છે તે સમસ્ત કલ્યાણકારી ગુણવાળા છે એની વાત કરે છે. હવે સામે નિર્ગુણ આવશે, જોયા વગર જ કહી દઉં. જેમ આમાં મેં આપણે તમને નહીં કહ્યું કે પરમાત્મા જે નારાયણ છે એ જ વાત આવશે, સમજો. હવે આ બધું શું હોય? આ બધું ઇટ કમ્સ વિથ પ્રેક્ટિસ. આ બધું પ્રેક્ટિસનું કામ છે. આમાં કંઈ મોઢે કરવાની કે ગોખવાની કોઈ જરૂર નથી. તમને જેમ જેમ એની પ્રેક્ટિસ પડે એટલે તમને આવડી જાય કે એવું જ આવે, બરાબર. પણ એકનું એક કૂટ નહીં કરો. તમે સગુણ એટલે તમને એમ કે ભાઈ માયાના ગુણે સહિત, નિર્ગુણ એટલે માયાના ગુણે રહિત. ના, એવું નથી. સમજો. તમે જ્યારે રામાનુજ વેદાંત અને શંકરાચાર્યના વેદાંતની વાત કરશો તો સગુણ એટલે સમસ્ત કલ્યાણકારી ગુણવાળું અને નિર્ગુણ એટલે કોઈ પણ પ્રકારના ગુણ વગરનું. કોણ? રામાનુજ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત. તેમાં નિર્ગુણ એટલે માયાના ગુણની વાત નહીં કરી. કોઈ ગુણ જ નથી બ્રહ્મની અંદર એમના. ઘણા માણસ એવા બ્લેક એન્ડ વ્હાઇટ નહીં હોય. ઘણાના લગ્ન બી થઈ ગયા હોય. તમને થાય કે આને હાલાને બૈરી મળી ગઈ. હાવ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હોય, સમજો. અને નવી બી જાય. અને ઘણા ફેન્સીને ટીપટોપ ફરતા હોય પણ 40 વર્ષ સુધી રખડિયા કરતા હોય પાનના ગલ્લે, સેન્ટ બેન્ટ નાખીને ફરતો હોય. દરેક ફળિયામાં એવા 2-3 નોટ હોય જ. પછી એની બા આવીને કે આનું કંઈ થાય તો જોજો નહીં. એના બાપા આવીને કે આનું કંઈ થાય તો જોજો નહીં. આપણે તો આનું લગ્ન નહીં રહે, આટલો ટીપટોપ તો ફરે જ. અરે એટલે જ ટીપટોપ ફરે જ કે થઈ જાય, પણ ટીપટોપ જ ફરે જ. કોઈ એની જોડે કરવા જ તૈયાર નથી. જોજો દરેક ફળિયામાં હોય જ એ 2-3 નટ, બરાબર, સમજો. ને પેલો હાવ ડફૂસ જેવો દેખાતો હોય. 40 વર્ષે તો 2 પોયરાનો બાપ થઈ ગયો હોય અને 45 વર્ષે એનો છોકરો બી પરણવા માર્કેટમાં બહાર મૂકી દીધો હોય. પેલો કે મારા છોકરાના લગ્ન છે. પેલો કે હાલો 40 વર્ષે આના નહીં, 45 વર્ષના છોકરાના લગ્ન કરાવવા થઈ ગયો. સમજી ગયા? એટલે આવું છે. એ બધી માયાનો કમાલ એવો છે, સમજો. જેનામાં ગુણ નથી અહીંયા તેનું નામ શું છે? કામ થઈ જાય છે એનું. ને જેનામાં બધા બહુ ગુણ દેખાય તમને તે અટવાઈ જાય છે, કારણ કે બિચારો ભાગ્યનો ટૂંકો છે. સમજી ગયા? એટલે ભાગ્ય આગળ કંઈ ચાલતું નથી. બધી હોશિયારી બધી તેલ પીવા ગઈ. હું તો તમને કાયમ જ કહું છું, જો દુનિયામાં ગમે ત્યાં જઈને તમે હોશિયારીની વાત કરજો. મારી સામે તો તમે હોશિયારીની વાત કરતા જ નહીં. હું તમને પગે લાગું છું, 2 હાથ ને 3જું માથું, બરાબર. ભાઈ હોશિયારીની વાત નહીં કરતા, બાકી બધી વાત કરજો, બરાબર. કારણ કે બધું જોયું છે દુનિયા. હવે બહુ 50-52 વર્ષમાં એટલો અનુભવ થઈ ગયો. બધી તમારી હોશિયારી બધી અંદર ધરી રહી જાય છે. જે સમય પર જે થવાનું હોય એ થાય જ છે. પેલો કહીને કાબે લૂંટ્યો અર્જુન, વહી તીર વહી વાણ, સમય બલવાન નહીં પુરુષ બલવાન. આલું તમારું ટાઈમ પર જ મગજ નહીં ચાલે. બહુ હોશિયાર હોય ને એનું પણ નહીં ચાલે, એનું જ ગુમાવવાનું હોય તો. અને આવું ગગો હોય તે પણ તમને રસ્તો બતાવી જાય એવી વાત છે આમ. એટલે આમ કરીને પગે લાગીને આગળ વધવામાં મજા છે. બહુ કંઈ ખેરખા બનવાની જરૂર નહીં કે હું બહુ હોશિયાર ને હું બહુ આમ, કંઈ છે નહીં, બરાબર.
ચાલો હવે આપણે જગતગુરુ શંકરાચાર્યનું બ્રહ્મ જોઈએ. સગુણી અને સવિશેષ બ્રહ્મ એ છેવટનું તત્વ નથી. આવી ગયું ને? કારણ કે એ લોકો તો માયાથી સબલિત જે બ્રહ્મ છે એને ગુણવાળું માને છે અહીંયાના, સમજો. બાકી એ લોકોનું જે નિર્વિશેષ બ્રહ્મ છે, જે છેવટનું તત્વ, જેને પામવાનું, જેમાં ભળી જવાનું એ લોકો કહે છે, બરાબર, જે છેવટનું તત્વ એ લોકો માને છે, એ તો ગુણ વગરનું જ આવશે. ગુણ વિશેષ અવિદ્યાના કરેલા છે ભાઈ. એ તો અવિદ્યા એ કરીને તમને અહીંયા એવું લાગે કે એનામાં બધા ગુણ છે, બાકી એકચ્યુઅલી કોઈ ગુણ નથી. લાલોકનો કહેવાનો મતલબ એવો છે કે તમે અહીંયા એવું બધું ફરો છો ને અહીંયા બધું જોવો છો, એને કારણે બ્રહ્મને વિશે પણ એવા ગુણ તમે કલ્પો છો એમ. આ દુનિયા જેવી છે કે અહીંયા બધું રંગીન દેખાય, સમજી ગયા તમે? પેલો કહીને કે ભાઈ દાખલા તરીકે કોઈ ઈંડાની લારી ઉપર કે કોઈ નોનવેજની લારી ઉપર છૂટા લેવા ગયો, હવે તિલક ચાલ્લો કરેલો હતો, તો કોઈ સ્માર્ટ માણસ હોય અતિશય, તે શું કરે? વિડીયો બનાવી દે. હવે પેલાએ પૈસા આપ્યા 500 ને પેલાએ 100ની 5 નોટ આપી, તો પેલાએ લીધીને ખિસ્સામાં મૂકી. તિલક ચાલવાવાળા માણસથી સાવધાન, નોનવેજની લારી ઉપર. તમે તો વિચાર કરો કે હાલો નોનવેજની લારી પર આગાડી આવી ગયો, બિચારો છૂટા લેવા ગયેલા એમાં ફસાઈ ગયો. બીજા દિવસે વિડીયો એ બી છે. હે ભાઈ પાછા આવી ગયેલા. નોને એટલે ભાત ને પેલું એ બીજું કંઈ એ વેચતો હતો, બરાબર. અંધારામાં દેખાય, જાનની નીચે અંધાર તો બહાર ભાત દેખાય સફેદ સફેદ, પણ અંદર હું વેચતો તો ખબર જ નહીં પડે. આપણે ગરીબ હતો ને તેને પેલું ખાવાનું જોઈતું હતું, તો આપણે ત્યાં લેવા ગયા એની પાસે કે ભાઈ આને ખવડાવી દઈએ ભાત ભાત. તો અંદર એ દુકાનો લાગી તો નોનવેજ કી દુકાને, પછી પાસે ચાલ્યા ગયા તારી. બોલો આવી હાલત છે. આપણે કોઈનું ભલું કરવા જઈએ તો બી આવું થઈ જાય. બોલો હું ભગવાન બચાવું છે એમ કરીને પછી નીકળી ગયા. પેલાને હાથ જોડી દીધા, મેં કહું ભાઈ અહીંયા તને અહીંયાનું હું નહીં આપી શકું, બરાબર. હવે દુકાન જ નહીં દેખાય. તો હવે પછી મને લાઇટ ઝપકી કે એ એટલા અંધારામાં કેમ બેઠો છે ને બહાર ભાત કેમ દેખાડે છે? કારણ કે એને ખાવાવાળા જે હોદવાવાળા છે તે અંદર ઓઢી નાખીએ ને, બરાબર. અમુક લોકો પેલા છુપાઈને બી ખાતા હોય ને, એટલે પેલો અંદરનો બલ્બ સળગાવતો જ નહીં હતો, બરાબર. આવું છે. બોલો અમે અહીંયાથી જ ગયેલા, મંદિરથી જ જતા હતા. બિચારો કોઈ પુલની નીચે ગરીબ મળ્યો, સાહેબ બહુ ભૂખ લાગી, બહુ ભૂખ લાગી. મેં આને ભૂખ લાગી જાય, હું ખવડાવું અત્યારે? તો જરા જેવું મૂકો, પેલો ભાટવાળો દેખાય, ચાલ ભાત ખવડાવી દઈએ. ભાટવાળાની દુકાન પર લીધો, ભાત જોયો તો ભાતની ગોપાલ કહે ઓય ઉભો રહે. મેં હું થયું અંદર જો નહીં, તો મેં ઓય અંદર તો જોવા જેવું જ નહીં, ચાલો પછી નીકળી ગયા. પેલા પગે લાગી દેવું પડ્યું. પેલા બિચારાને આશા જન્મી મને ભાત ખવડાવે છે, પગે લાગવું પડ્યું. હવે એનો દુકાનનો ભાત આપણા એ થોડો પહેલાંને ખવડાવે. આવું છે, બરાબર. થાય છે આવું, પણ હોતા હે, એસા બી હોતા હે. એટલે હું તમને કહું હોશિયારી પર ભરોસો કરતા નહીં. હોશિયારી ગમે ત્યારે ધોકો દઈ જાય, બરાબર. આપણે હું લાગણીમાં આવી જઈએ કે બિચારો રાતે 10 વાગે હવે અત્યારે કાં ખાવાનું શોધવા જવાનું, અને ભાત તો ખવડાવીએ છે, એટલે ભાત ખાય તો ઉઈ જાય. ખાવાનું તો ભાત જ છે ને, છેલ્લે 35 રૂપિયાની કે 40 રૂપિયાની કંઈ ભાતની ડીશ એ આપતો હતો. હું 35-40 રૂપિયાની ડીશ છે ને ખાઈને ઉઈ જાય બિચારો ગરીબ માણસ છે. તો હવે આવું જ નીકળો અંદરથી, ચાલ્યા ગયા, આપણે ખબર જ નહીં, બરાબર. ચાલો, જય સ્વામિનારાયણ. બને એવું. એટલે શું છે કે ભાઈ એ લોકોમાં તો ગુણ વિશેષ જે દેખાય તે અવિદ્યાથી દેખાય છે, બાકી આમ એકચ્યુઅલી બ્રહ્મમાં કોઈ ગુણ નથી. એ ઉડી જતા, એટલે એ બધા નીકળી જતા. શું? નિર્ગુણ નિર્વિશેષ બ્રહ્મ રહે છે. એટલે પેલું નિર્ગુણ નિર્વિશેષ ઓરિજિનલ જે બ્રહ્મ છે ને, તે જ ઓરિજિનલ મેઇન છે, એ જ પરમાર્થ વસ્તુ છે. બસ એ લોકો એને પરમાર્થ કહી છે. હવે જેમાં નિર્ગુણ છે, નિર્વિશેષ છે, જેને એ લોકો પરમાર્થ કહી છે, એમાં કોઈ ગુણ જ નથી. તો પછી એને જ પેલો ચાહે એવું શું કામ, કે એની પાસે જવું જ શું કામ? પેલો કહીને મને મારો મિત્ર કે જો તું એની પાસે જશે ને, એનામાં મળવા જેવું કંઈ જ નથી, પણ તું એને મળી આવજે. તો પછી હું એને કહું ફકીર મોહમ્મદ એનામાં મળવા જેવું કંઈ નથી, તો તું મને એની પાસે મળવા કેમ મોકલે છે? એ કહું તું જઈ આવજે ને, મજા આવશે તને. મારો એક મિત્ર એવો હતો, ભાઈ તમે પેલાને મળો ને તો પેલામાં એવું કંઈ જ નહીં હકીકતમાં. ભાઈ એને તમે મળો ને, ભાઈ તમને હસવું આવે ખરું કે ભગવાને જબરી જોક મારેલી છે. એ જે જગ્યા પર જે ટેબલ પર બેઠો હોય અને એ જે શાંતિથી કમાતો હોય, ત્યારે એને પેલા આપણે એટલે જ મોકલા હોય કે તું એને જઈને જોઈ આવજે કે કેવો માણસ કઈ જગ્યા પર બેઠેલો પણ કેટલું કમાય છે એમ. સમજી ગયા? પછી તમે ત્યાં જઈને જોવું મળો, પછી તમને લાગે કે ના બધું પેલા બરાબર મોકલેલો, કંઈક શીખવાનું મળ્યું અહીંયા, કે આનામાં કંઈ નથી તો બી આ જગ્યા પર તો બેઠેલો છે, એટલે પેલાએ બરાબર મને મોકલેલો. પહેલાં આપણે એને ગાળ આપીએ કે આની પાસે કેમ મોકલો, પણ પછી થાય કે ના અહીંયા પણ કંઈ શીખવાનું તો હતું, બરાબર. ચાલો, એટલે શું કહે કે એ પરમાર્થ છે. જે અર્થમાં જીવ અને જગત છે એ અર્થમાં ઈ સગુણ બ્રહ્મ પણ છે જ.
ભાઈ આપણે જેમ જગતને જીવની અહીંયા વાત કરીએ જેમ સગુણ બ્રહ્મ પણ એ લોકોનું એવું જ છે, એમાં કંઈ ખાસ વિશેષ નથી. કારણ કે આ બધું અહીંયા જે છે તે બધું મિથ્યા છે. કોના મતે? અદ્વૈત જગતગુરુ શંકરાચાર્યના મતે. બરાબર. પણ એ સર્વ જેના મિથ્યા સ્વરૂપો છે, આવી ગયું ને, આ બધા એના મિથ્યા સ્વરૂપ છે. કોના? એ બ્રહ્મના. કયા? પેલા નિર્વિશેષ બ્રહ્મના જ આ બધા મિથ્યા સ્વરૂપ છે. એ લોકો શું કહે? ઓરિજિનલ સોનું. હવે સોનામાંથી બધા ઘરેણા બન્યા, તો ઘરેણા બધા અલગ અલગ રૂપે દેખાય, પણ એ બધા મિથ્યા છે. કેવી રીતે મિથ્યા છે? કે આજે જે કડું છે, આજે જે પેલો શું કહેવાય કે બુટ્ટી છે, કે આજે જે બીજું કંઈ બીજું મૂર્તિ બનાવેલી છે, કાલે તમને નહીં ગમશે તો તમે એને ઓગાળી નાખશો. એટલે આકાર માત્ર બધા મિથ્યા છે. પણ સોનું જે છે તે તો ઓરિજિનલ સોનું જ છે. એટલે સોનું એ લોકોનું નિર્વિકારી નિર્વિશેષ બ્રહ્મ. પણ પેલા જે ઘરેણા બન્યા તે બધાના કામ એમ, એ મિથ્યા, એ બધો વિકાર. એટલે એ બધું કામ માત્ર એમ, એ ઓરિજિનલ વસ્તુ નથી. હવે ટેકનિકલી તમે જોવા જાઓ તો તમે દાખલા તરીકે એ સોનામાંથી બુટ્ટી બનાવી કે સોનામાંથી, તો એ સોનું એનું સોનુંપણું છોડી દે છે. સોનું તો અંદર રહી જ છે ને, તો તમે એને મિથ્યા કહી દે કેવું? એની સોનાની વેલ્યુ થોડી ઘટી ગઈ છે, એનો આકાર ખાલી બદલાયો છે, પણ એ સોનું તો કહેવાય જ છે ને. પેલો શું કહે? ઓ સોનાની છે એમ કહેશે, તો પછી એ સોનાની છે એમ એનું ઉચ્ચારણ થાય છે, તો એ મિથ્યા કેવું થયું? આઈડિયા આવી ગયો? આ એનું ખંડન છે. અત્યારે નહીં ચલાવવાનું હતું, પણ પેલું મારાથી રહેવાયું નહીં એટલે મેં તમને કહી દીધું. બરાબર. ચાલો. એટલે આ જગતમાં જે પણ એ સર્વે જેના મિથ્યા સ્વરૂપો છે, એટલે આ બધું જગત જે તમને દેખાય તે, કે આ જીવ જે તમને દેખાય છે, આ બધા શું છે? પેલા નિર્વિશેષ બ્રહ્મના મિથ્યા સ્વરૂપો છે, કે અત્યારે ખાલી આ સમય પૂરતા દેખાય છે. મૂળભૂત આ બધા છે નહીં. સૃષ્ટિકાળમાં દેખાય છે, પછી પાછા પ્રલયકાળમાં દેખાતા બંધ થઈ જાય એમ. એટલે આ એનું ઓરિજિનલ સ્વરૂપ નથી, મિથ્યા સ્વરૂપ છે. મિથ્યા એટલે કેવું છે? નથી તે દેખાય તેવું એમ. બરાબર. આવું એમનું કોનું માનવું છે? અદ્વૈતીઓનું માનવું છે, જગતગુરુ શંકરાચાર્યનું. એવું નિર્વિશેષ બ્રહ્મ એ સર્વે થકી પર છે. આવી ગયું ને? આ બધાથી કેવું છે? પર છે, સર્વથી પર, જુદું. શિવ, વિષ્ણુ વગેરે નામો શાંત, સર્વવ્યાપક ઇત્યાદિ અર્થમાં એના જ બોધક છે. હવે એ લોકો શિવ ને વિષ્ણુ બે અલગ તત્વ કે બેને અલગ નહીં માનતા. શિવ કેવું કે વિષ્ણુ કે એ બધા એ નિર્વિશેષ બ્રહ્મના જ નામ છે. બરાબર. અને એને સર્વવ્યાપક કહ્યા છે, શાંત અને સર્વવ્યાપક. શિવ એટલે શાંત, વિષ્ણુ એટલે સર્વવ્યાપક. એટલે બ્રહ્મ જે છે તે એ લોકોનું કેવું છે? શાંત છે અને સર્વવ્યાપક છે. આપણે બ્રહ્મને સર્વવ્યાપક કહીએ છીએ, પણ આપણે બ્રહ્મને કેવું કહીએ છીએ? જ્ઞાન અને આનંદ સ્વરૂપ કહીએ છીએ. પણ એ લોકો શાંત કહે છે. કેમ શાંત શબ્દ કેમ વાપરો છો ખબર? કોઈ પણ પ્રકારના ગુણ વગરનું એ રીતે શાંત કહે છે. આપણામાં પેલો શાંત નામનો ગુણ છે, એ શાંત નથી. આ નહીં તો શાંત પાછો ગુણ કહી દો તો ગુણ થઈ ગયો. તો ગુણ તો એ લોકો માનતા નથી. એ લોકોનું શાંત એટલે કેવું? આખા ક્લાસમાં આ છોકરો બહુ શાંત છે, પેલો સાહેબ કહે, એક પણ પ્રશ્નનો એને જવાબ આવડતો નથી ને પ્રશ્નનો સવાલ પણ સમજ નહીં પડતી, એટલે એ કોઈ દિવસ કંઈ પૂછતો જ નથી. આવે છે તેઓ ને તેઓ જાય છે, એ અર્થમાં શાંત છે. એટલે ગગો છે, એનામાં કોઈ ગુણ નથી એમ. હવે સમજ્યા તમે? શાંત એટલે એવું નહીં કે ભાઈ મારા ને આના વિરોધમાં શાંત એમ. કદાચ તમને કોઈ શાંતની વ્યાખ્યા પૂછે તો શું કહો તમે? ભાઈ આ વક્તાનો વિરોધી, એ શાંત. કારણ કે આ વક્તા બહુ તોફાની છે. એ જન્મજાત વાત છે. બરાબર. મારી બા પહેલેથી જ કહેતા હતા કે જ્યારે તને કોઈ એમ કહે કે મારો દીકરો બહુ શાંત છે એવું કહીને કોઈ મારી પાસે આવે, એ દિવસે હું તને જે જોઈએ તો અપાવીશ. બાકી કોઈ તને હોશિયાર કહે તો એ આઈ ડોન્ટ માઇન્ડ, એ તો કહે લોકો, એમાં મને કંઈ રસ નથી. મારી બા મને આખી જિંદગી કહેતી રહી કે તને કોઈ આવીને મારા ઘરે આવીને એમ કહે કે તમારો છોકરો આ મોટો જે છે બહુ શાંત છે એવું કહે તો તું જે કહે તો અપાવીશ. પણ હાલી મને એ વાતની કોઈ દિવસ ગિફ્ટ મળી જ નથી અત્યાર સુધીમાં. વર્લ્ડ રેકોર્ડ છે. કારણ કે કોઈ કહેવા જ કહી દે કે તમારો છોકરો બહુ શાંત છે. સમજો? બરાબર. એટલે હવે એનાથી ઉલટું હોય. ઘણા એવા હોય કે એના મા બાપને પેલા સાહેબ એને લોકોએ કહેવું પડે કે ભાઈ તમારા છોકરાને થોડો એક્ટિવ બનાવો, ભાઈ કંઈ રમતગમતમાં ભાગ લે, કંઈ સંગીત સ્પર્ધામાં ભાગ લે, કંઈ કબડ્ડીમાં ભાગ લે, એવું કંઈ કરે. આ તો આખો દિવસ આમ આમ બેસી જ રહી છે, ચોપડું બી નહીં વાંચતો, રમત પણ નહીં રમતો, કંઈ કરતો જ નથી. સમજો? આ એ અર્થમાં શાંત છે, કંઈ કામનો જ નથી, કોઈ ગુણ જ નથી એનામાં. બરાબર. શાંત અને સર્વવ્યાપક. ચાલો. ઇત્યાદિ અર્થ જેના બોધક છે. પ્રકરણ વસાત કોઈ વાર એ સગુણ બ્રહ્મને લાગુ પડે છે અને કોઈ વાર નિર્ગુણ બ્રહ્મને. હવે આ લોકો પાછા આ બધા અર્થ જે કરે છે તે કોઈ વખત સગુણ બ્રહ્મને લગાવે છે ને કોઈ વખત નિર્ગુણ બ્રહ્મને. એટલે એ લોકો પણ ગુલાટી મારે છે. મેં તમને શું કહ્યું
જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત જે છે ને, અદ્વૈત વેદાંતમાં બધા ગુગલી બોલર, બધા ગુગલી બોલર. તમે આમ વાત કરો તો તમને આમ પકડાવે ને આમ કરો તો આમ પકડાવે. તમે કહો કે અહીંયા સગુણ બ્રહ્મ, તમે કહો તે તો ગુણ સાથેનું જ છે ને, પણ એ તો મિથ્યા છે. તમે કહો કે નિર્ગુણ બ્રહ્મમાં કોઈ ગુણ રહ્યો જ નથી, તો એને મેળવવાની શું કામ વાત કરીએ? પણ એમ કે એ જ તને શાંતિ આપે ને. તો આપણે કે શાંતિ નામનો ગુણ થઈ ગયો ને તેનામાં, પણ એ તું જે માને એ શાંતિ નથી. એટલે તમને આમથી લાડુ એમ તેમ બધી લાડુ પકડાવ્યા કરે, તો એ કેવી શાંતિ છે? એ કહી ન શકાય એવી છે. તો એ કહી ન શકાય એટલે એ કેવું? તો એ અનિર્વચનીય છે. તો આપણે કે અનિર્વચનીય છે તો એના વિશે કહેવું શું? તેમ કે એના વિશે કંઈ કહેવાય નથી, પણ એ એવું જ છે. પણ કંઈક છે ખરું, એના વિશે કંઈ કહી શકાય એવું નથી, પણ એ કંઈ છે. આવો અમારો મત છે. એટલે આપણે એને કહીએ તું એક કામ કર, કાં તું આમ આંકો ઊંધો ફર, કાં હું ઊંધો ફરું છું. એટલે પેલો કંઈ કેમ? આપણે બંને છૂટા પડીએ. લાત તો મરાય નહીં, હવે છૂટા પડીએ એવું જ કહેવાય ને, કારણ કે આ તો ભાઈ વેદાંતની વાત છે. આમાં કંઈ મારા મારીને લાત તો થવાની નથી. એટલે એને કહે કે ભાઈ તું આમ ઊંધો થઈ ગયા ને આમ આંખો થઈને ચાલ્યો જા તારા ઘરે, કાં હું ચાલ્યો જાઉં. આ વાત તો હું અંત આવે, તમે સમજો. તમે આનો અંત કેવી રીતે લાવો? ચાલો સમજો. એ લોકો ગુણ સ્વીકારતા નથી, બરાબર. આપણે કે ગુણ વગર કોઈની જોડે હેત થાય નહીં. હવે તમે કોઈ જગ્યા પર એવું કહી કે આ બહુ શ્રેષ્ઠ જગ્યા છે સુરતની, બરાબર, પણ તમે ત્યાં જાઓ પછી તમારે ત્યાં કંઈ બોલવાનું જ નથી અને 2 કલાક બેસવાનું છે, તમે જાતે એને કરવાના. તમે કોઈ કંઈ બોલવાનું જ નથી યાર. પહેલાં 15, 20, 25 મિનિટ તો ઠીક છે, પછી અડધો પોણો કલાક થાય એટલે તમને બી ચટપટી થાય ને, લાવો કંઈ પૂછવું, કંઈ જોઉં. બોલવાનું નથી ભાઈ, બેસવાનું જ છે. હા, આ ગોપાલભાઈ લઈ ગઈ યાર બસ ભરીને બધાને. ત્યાં સંગીતની કંઈક બહુ મોટી પંડિત ઓમકારનાથમાંથી લઈ ગયેલા આ લોકોને, તો ત્યાં બધા ગાયકો ગાવા આવેલા, મફત જવાનું. આપણા મંદિરમાંથી 2-4 બધા મોટા મોટા માણસો ગયેલા, મહાનુભવો. પહેલાં શરૂ થયું એટલે હવે મજા આવશે. પછી ધીરે ધીરે કરીને બધા કહે કે આ તો એકનો એક જ ખતરનાક ગાયા કરે છે. પછી આ લોકો દરવાજા પાય છે, પેલો કંઈ બહાર નહીં જવાય. હવે બહાર નહીં જવાય, એ પૈસા લાગે. પેલા લોકો કહે કે હવે સુરત જવું, સુરત અમારી બસ જશે ત્યારે 4 કલાક રહીને, એટલે 4 કલાક પેલાને જબરજસ્તી સાંભળવો પડે. એટલે પેલો હા પેલો કંઈક આ તો આગળ જ નહીં જતો, બરાબર. એટલે પછી એવું હોય કે સીટ છોડવાના પૈસા આપવા પડે. એટલે ઘણી વખત બહુ મુસીબતમાં આવી જાઓ તમે. પછી બીજી વખત ગોપાલભાઈ કહ્યું ત્યાં પાછું જવાનું છે આપણે, જવાનું તું જાણી ભાઈ ત્યાં બેરવાઈ એવાઈ છે. આ લોકો પછી આમ ને આમ પણ ગયા, પણ કેટલો ટાઈમ અંદર બી બેસે, કંટાળી ગયા અંદર બેહીને પણ. ચાલી સુરત જઈએ, ગોપાલ કે સુરત જવું તો 50 રૂપિયાની 100 રૂપિયાની ઉઠતે ટિકિટમાં, રેલવે કોઈ જાય નહીં, બસમાં જવું તો કાં પેલા ગાડીવાળા 50 રૂપિયા લે, એટલે પેલા બીજા 4 કલાક બધા બેસી રહ્યા. આ એ બધાને ડબ્બો કરી નાખ્યા, બરાબર. ચાલો હવે આગળ એક ચલાવી લઈએ. જગતગુરુ શંકરાચાર્ય એ પરમાત્મા રામાનુજાચાર્ય એમણે કહ્યું કે ભાઈ એ પરમાત્મા અનુમાન ગમ્ય નથી, માત્ર શ્રુતિ ગમ્ય છે. આપણામાં પ્રત્યક્ષ, અનુમાન અને શાબ્દ એ જે 3 પ્રમાણ શાસ્ત્રોમાં કયા, એમાં આપણે પ્રત્યક્ષ કે અનુમાન એને પ્રમાણ તરીકે માનતા નથી ભગવત પ્રાપ્તિમાં. કોને માનીએ છીએ? શાબ્દને. પેલું લખેલું છે અંદર, બધું આપેલું જ છે પાછળ, એ જ છે. અનઅવસાદ મેં તને કહ્યું ને, અવસાદ એટલે એવું જ છે કે આ દેશ કાળે કરીને એમ કહે કે પેલો જે અવસાદ પામી જાય, દુઃખ પામે એટલે નિશ્ચિત થઈ જાય, તેનાથી ઉલટું એટલે અનઅવસાદ. મેં તને કહું ને અવસાદ એટલે દુઃખ જેવું જ આવશે, એવું જ હોય. એ બધું લાંબુ છે આમાં, એટલે આગળ ચલાવવાની કોઈ જરૂર જ નહીં, બરાબર. એટલે હવે આમાં જો શું કહ્યું, આપણા ભગવાન અનુમાન ગમ્ય નથી કે આવા હશે તેવા હશે, એવું બધું તમે કલ્પના કરવાની કે અનુમાન કરવાની કોઈ જરૂર નથી. શાસ્ત્રમાં લખી જ દીધા અવાજ છે. આપણે તો ભગવાનના રૂપની, અક્ષરધામસ્થ રૂપની કેટલી બધી વાર ચર્ચા કરી. મને એવું લાગે જેટલી આપણા સભામાં આટલા વર્ષોમાં પરરૂપની ચર્ચા કરી હશે, કદાચ દુનિયામાં કોઈ જગ્યા પર નહીં કરી હોય. જાઓ, જે રોજ સભામાં આવતો હશે તેને ખબર હોય, કોઈ જગ્યા પર પરરૂપની આટલી ચર્ચા આપણી સભા જેટલી નહીં કરી હશે. કેટલી વાર કરીએ આપણે. અક્ષરધામનું રૂપ સામે લખાયું, અહીંયા કેટલી વાર ચલવું, કેટલા બધા પુસ્તકોમાં ચલવું આપણે બાજુ. એટલે આપણા એ ભગવાન શાસ્ત્ર ગમ્ય છે, શાસ્ત્રમાં લખેલું છે એ પ્રમાણે જ છે. અનુમાન ગમ્ય નથી કે આપણે એવું અનુમાન નહીં કરતા કે ભગવાન કેવા હશે, સુવર્ણમય શરીર હશે, લાંબા હશે, ટૂંકા હશે, વાળવાળા છે કે નથી વાળવાળા, આના જેવા હશે કે આના જેવા જુવાન હશે કે મારા જેવા જાડિયા હશે, એવું કોઈ અનુમાન નહીં કરવાનું. બેઠું લખેલું જ છે શાસ્ત્રમાં, બરાબર. ચલો, પણ રામાનુજાચાર્ય શ્રુતિનો અર્થ કરવામાં અને છેવટે પોતાના સિદ્ધાંતનું સ્વરૂપ બાંધવામાં ઇતિહાસ એટલે મહાભારત, પુરાણ, આગમ
વગેરે ગ્રંથોનો છૂટથી ઉપયોગ કરે છે. એટલું જ નહીં પણ વાજબી અને જરૂર તેને માને પણ છે. એ તો આપણે પણ માનીએ છીએ. મહારાજે શ્રીજી મહારાજે કહ્યું જ છે કે ભાઈ આ શિક્ષાપત્રી અમે લખેલી જ તે સર્વશાસ્ત્રનો સાર છે. અને આપણે પણ કહ્યું જ છે ભાઈ અમારા સંપ્રદાયના બીજા શાસ્ત્રો થકી એ બધું જાણી લેવું. 8 સત્શાસ્ત્ર જે ભગવાને કહ્યા એમાં બધા છે. મહાભારત પણ આવે જ છે, શ્રીમદ ભાગવત પુરાણ છે, બરાબર. મહાભારતના કેટલા ગ્રંથ લીધા ભગવાને? 3 લીધેલા છે, બરાબર છે. યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ છે. આ બધા શાસ્ત્રો આપણે પણ માનીએ છીએ. આ લોકો પણ 18 પુરાણોનો અભ્યાસ શ્રીજી મહારાજ પણ કરતા હતા. હમણાં જ આપણે સત્સંગી જીવનમાં જોયું, ભગવાન પણ પુરાણ વંચાવતા હતા. પછી એમના પિતાજી ધર્મદેવ જ્યારે ધામમાં ગયા ત્યારે 3 વખત લગભગ શ્રીમદ ભાગવતની કથા કરાવી. ભક્તિ માતાને પણ સંભળાવેલી, પોતે કેટલી વાર સાંભળી, બરાબર. કેટલી વાર પેલા કથા વાર્તા કરાવરાવી. એટલે આપણે ત્યાં આ પુરાણોનું આ બધું તો આપણે ત્યાં પણ એ જ માને છે જે રામાનુજમાં. હવે પહેલાંનું, પરમાત્મા અનુમાન ગમ્ય નથી, માત્ર શ્રુતિ ગમ્ય છે. શંકરાચાર્ય શ્રુતિના અર્થનો નિર્ણય કરવા માટે અને પોતાના છેવટના સિદ્ધાંતનું સ્વરૂપ બાંધવા માત્ર શ્રુતિ ઉપર આધાર રાખે છે. મહાભારત વગેરે સ્મૃતિઓના પ્રમાણ અર્થનું મળતાપણું બતાવવા કોઈ વાર તાકે છે, પણ એનો સ્વતંત્ર ઉપયોગ કરતા નથી. એટલું જ નહીં પણ પોતાના વિષય સંબંધી સઘળું જ્ઞાન શ્રુતિઓમાંથી જ સંગ્રહે છે. જગતગુરુ શંકરાચાર્ય બીજા શાસ્ત્રોમાંથી કોઈક જ વખત ઉપયોગ કરે છે. ફક્ત એ શ્રુતિઓ, વેદોની શ્રુતિઓને જ માને છે. એટલે એમણે પોતાને વેદોની શ્રુતિઓમાંથી જ એમનો મત જે છે તે આખો સ્થાપેલો છે. કોઈ વખત જરૂર પડે તો અમુક શ્લોક મહાભારત આદિકના ટાંકેલા છે, પણ વિશેષ એમણે ઉપયોગ કર્યો નથી. પણ રામાનુજાચાર્યએ બધા 18 પુરાણોથી માંડીને મહાભારત આદિક દરેક ગ્રંથોનો ઉપયોગ કરેલો છે, જે આપણે ત્યાં પણ કરવામાં આવે છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ. કાલે